ભરૂચના અંકલેશ્વરમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 4ના શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવા જતા સમગ્ર રીતે બોલાચાલી થઈ। બોલાચાલી દરમિયાન મહિલા અને પાલિકાના કર્મચારીઓ સામસામે આવી ગયા। મહિલાઓએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું। નગરપાલિકા વિરુદ્ધ નારેબાજી પણ કરવામાં આવી તો મહિલાઓએ મુખ્ય માર્ગને રોકી દીધો અને ત્યારબાદ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। તો મહિલાઓ અને પાલિકાના કર્મી વચ્ચે બોલાચાલીના આ દ્રશ્યોને ત્યાર પછી ટ્રાફિક જામ પણ સર્જાયું। ડિમોલિશનની કાર્યવાહી અને આ કાર્યવાહી દરમિયાન વોર્ડ નંબર 4ના શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવા જતા બોલાચાલી થઈ। કર્મચારીઓ અને મહિલાઓ સામસામે આવી ગયા અને રસ્તા રોકો આંદોલન પણ તુરત જ શરૂ કરવામાં આવ્યું। ત્યારબાદ નગરપાલિકા વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી અને આખરે આ મહિલાઓ રસ્તા પર આવી અને ટ્રાફિક જામ પણ તેમના કારણે થયો। એક છે કે જ્યાં અમે વર્ષોથી ધંધો કરવા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે અમે ત્યાં અમારા 2 ટાઈમના રોજી રોટલા કરીએ છીએ। નગરપાલિકા દ્વારા અમને વારે અહીંયાથી બગાડવામાં આવે છે। આજે જો નગરપાલિકા અમારો ન્યાય અમને ના આપે તો અમે કાયદેસર આંદોલન પર ઉતરીશું ને એની તમામ જવાબદારી આમાંથી કોઈ બેનને કઈ બી થશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે। અમે કેટલા 20 વર્ષથી બેસીએ છીએ જ્યારે 2% ટ્રાફિકની સમસ્યા છે એવું કહેવામાં આવે એવું કંઈક તમે નથી લેલા એવું કંઈક આ જગ્યા ટ્રાફિકની માટે છે એવું કહેવામાં આવે છે। આ જગ્યાનો મુદ્દો એક છે કે જ્યારે હોય ત્યારે નગરપાલિકા અમને એવું કહે છે કે પાર્કિંગની જગ્યા છે અને અમને જગ્યા ફાળવે પણ છે। કલેક્ટર પાસે પણ ગયા છે, મામલતદાર પાસે પણ ગયા છે અને જ્યારે હોય ત્યારે અમારી બહેનો પર જ આ મુદ્દો આવે છે। અહીંયા હપ્તાખોરી પણ ચાલે છે, અહીંયા ઘૂસણખોરી પણ ચાલે છે પણ ભૈયા લોકો શાંતિથી બેસીને ધંધો કરે છે બહારના લોકો અને ગુજરાતી લોકો અમને બધાને હટાવવામાં આવે છે। અમારી માંગ એક જ છે કે અમે નહીં તો માર્કેટ નહીં। તો અંકલેશ્વરમાં શાક માર્કેટમાં ડિમોલિશનનો વિવાદ ઉગ્ર બન્યો। આપના જિલ્લા પ્રભારી અને ભાજપના શહેર પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આપના જિલ્લા પ્રભારી રજૂઆત કરવા આવતા આ વિવાદ થયો। એકબીજાએ ઊંચા અવાજે વાત કરતા આખી પાલિકા ગજવી મૂકી અને ઉગ્ર બોલાચાલીના કારણે વાતાવરણ પણ તંગ બન્યું। સંવાદદાતા વાસુ ફોન લાઈન પર જોડાયા છે। વાસુ, આપની પાસેથી જાણીશું અંકલેશ્વરનો આ સમગ્ર ડિમોલિશનનો મામલો અને હવે એમાં આપણા નેતાઓ અને ભાજપના નેતાઓ પણ સામે આવ્યા। શું અપડેટ્સ આ સમગ્ર મામલે? જી ચોક્કસ ઉર્મિલા, વાત કરીએ તો અંકલેશ્વરમાં જે રીતે અંકલેશ્વરની શાકભાજી માર્કેટમાં ડિમોલેશન હાથ ધરાયું હતું અને જે બાદ ડિમોલેશન બાદ અંકલેશ્વર પાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા ત્યાં આપના કેટલાક નેતાઓ આવ્યા હતા અને શાકભાજી વિક્રેતાઓ આવ્યા હતા। આપના અંકલેશ્વર વિધાનસભા પ્રભારી નીતિન વસાવા અને અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા વચ્ચે એક શાબ્દિક બોલાચાલી થઈ હતી અને શાબ્દિક બોલાચાલીએ સમગ્ર પાલિકાને ગજવી હતી। જે શાબ્દિક બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે સમગ્ર નગરપાલિકાનો માહોલ ગરમાયો હતો। ઉર્મિલા, બિલકુલ, ધન્યવાદ વાસુ વિગતો સાથે જોડાવા બદલ।